પેટ દુખે ત્યારે કયો ઘરેલું ઉપાય કરાય છે? એ. આદુ. બી. આઈસ્ક્રીમ. સી. ચોકલેટ. ડી. પાપડ. જવાબ એ. આદુ. પ્રશ્ન નંબર 1. क्या મસાલામાં પ્રાકૃતિક એન્ટીબાયોટિક ગુણધર્મ હોય છે? એ. હળદર. બી. મેથી. સી. તજ. ડી. ઇલાયચી. સાચો જવાબ છે એ. હળદર. ત્વચા ચમકદાર બનાવવા માટે કયો ઘરેલું ઉપાય પ્રખ્યાત છે? એ. ચંદન અને ગુલાબજળ. બી. મીઠું. સી. સોડા. ડી. મરચું. જવાબ એ. ચંદન અને ગુલાબજળ. પ્રશ્ન નંબર 2. ગરમ પાણીમાં શું મિક્સ કરી પીથી ગળાની ખરાશમાં રાહત મળે છે? એ. લસણ. બી. મીઠું. સી. મધ અને લીમડો. ડી. ઘી. સાચો જવાબ છે સી. મધ અને લીમડો. પેટમાં ગેસ માટે કયું ઘરેલું ઉપાય ઉપયોગી છે? એ. અજમો. બી. ચોકલેટ. સી. ચિપ્સ. ડી. કોલ્ડ ડ્રિંક. જવાબ એ. અજમો. પ્રશ્ન નંબર 9. લીમડાનું તેલ શા માટે ઉપયોગી છે? એ. વાળ ઉગાડવા. બી. ચામડીના રોગો. સી. દાંત માટે. ડી. ખાંસી. સાચો જવાબ છે ડી. ચામડીના રોગો. પ્રશ્ન નંબર 8. કયા પૌધામાં ઔષધીય ગુણ હોય છે જે કફ અને ઉધરસમાં રાહત આપે છે? એ. તુલસી. બી. મીઠું. સી. સોપ. ડી. નાળિયેર. સાચો જવાબ છે એ. તુલસી. ગળામાં દુખાવો થાય ત્યારે કયા પાણીથી ગરારા કરવાથી રાહત મળે છે? એ. મીઠા પાણીથી. બી. ખાંડવાળા પાણીથી. સી. ઠંડા પાણીથી. ડી. સોડાવાળા પાણીથી. જવાબ એ. મીઠા પાણીથી. પ્રશ્ન નંબર 7. કયો મસાલો પાચનતંત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે? એ. તજ. બી. જીરું. સી. મરી. ડી. ધાણા. સાચો જવાબ છે બી. જીરું. પ્રશ્ન નંબર 3. લસણને નિયમિત ખાવાથી શું લાભ થાય છે? એ. કબજિયાતમાં. બી. કોલેસ્ટ્રોલમાં ઘટાડો. સી. ઉધરસ. ડી. તાવ. સાચો જવાબ છે ડી. કોલેસ્ટ્રોલમાં ઘટાડો. પ્રશ્ન નંબર 7. કયો મસાલો પાચનતંત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે? એ. તજ. બી. જીરું. સી. મરી. ડી. ધાણા. સાચો જવાબ છે બી. જીરું. પ્રશ્ન નંબર 5. લીમડાના પાનનો રસ કઈ સમસ્યામાં ઉપયોગી છે? એ. નખ અને વાળ. બી. ત્વચા રોગોમાં. સી. આંખો. ડી. કમર દુખાવા. સાચો જવાબ છે ડી.
ત્વચા રોગોમાં. પ્રશ્ન નંબર 6. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ફાયદાકારક છે. એ. ઊંઘ માટે. બી. ઇમ્યુનિટી વધારવા માટે. સી. વાળ માટે. ડી. આંખ માટે. સાચો જવાબ છે બી. ઇમ્યુનિટી વધારવા માટે. શરદી ખાંસીમાં કયો ઘરેલું ઉપાય લાભદાયક છે? એ. હળદરવાળું દૂધ. બી. ઠંડુ પાણી. સી. આઈસ્ક્રીમ. ડી. સોડા. જવાબ એ. હળદરવાળું દૂધ. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ કયા વર્ષે શરૂ થયું? એ. 2019. બી. 2020. સી. 2022. ડી. 2023. જવાબ સી. 2022. રશિયાના વર્તમાનમાં રાષ્ટ્રપતિ કોણ છે? એ. વ્લાદિમીર પુતિન. બી. જો બાઇડન. સી. શી જિનપિંગ. ડી. એમાન્યુઅલ મેક્રોન. જવાબ એ. વ્લાદિમીર પુતિન. હાલમાં ગાઝા વિસ્તારમાં યુદ્ધ મુખ્યત્વે કોના વચ્ચે છે? એ. ઇઝરાયલ અને હમાસ. બી. અમેરિકા અને ઈરાન. સી. ચીન અને જાપાન. ડી. ભારત અને ચીન. જવાબ એ. ઇઝરાયલ અને હમાસ. ગાઝા પટ્ટી કયા દેશ સાથે જોડાયેલી છે? એ. ઇઝરાયલ. બી. પેલેસ્ટાઇન. સી. ઇજિપ્ત. ડી. તુર્કી. જવાબ બી. પેલેસ્ટાઇન. રશિયા યુક્રેન યુદ્ધમાં યુક્રેન દેશ કયા ખંડમાં આવેલો છે? એ. એશિયા. બી. યુરોપ. સી. આફ્રિકા. ડી. ઓસ્ટ્રેલિયા. જવાબ બી. યુરોપ. 2022 પછી રશિયા યુક્રેન યુદ્ધને કારણે દુનિયામાં મુખ્ય અસર શું થઈ? એ. તેલ ને ગેસના ભાવમાં વધારો. બી. વરસાદ વધારે. સી. સોનાની ખાણ બંધ. ડી. કોઈ અસર નહીં. જવાબ એ. તેલ અને ગેસના ભાવમાં વધારો. ઇઝરાયલ દેશ કયા ખંડમાં આવેલો છે? એ. એશિયા. બી. યુરોપ. સી. આફ્રિકા. ડી. દક્ષિણ અમેરિકા. જવાબ એ. એશિયા.